આવતીકાલે ગાંધીનગરના જે દહેગામનો લીહોડા ગામ ખાતે જે દારૂ પીવાથી 2 લોકોના મૃત્યુ થયા છે અને 4 કરતાં વધારે લોકો અતિ ગંભીર પરિસ્થિતિમાં મુકાણા છે, આઈસીયુમાં છે અને બીજા પણ સમાચાર મળી રહ્યા છે કે બીજા પણ લોકોને આ ઝેરી દારૂ પીવાથી એની અસર થઈ છે। ત્યારે જેવી રીતના બોટાદમાં મારા જિલ્લામાં પણ લઠ્ઠાકાંડ સર્જાયું હતું, 74 કરતાં વધારે આમાં લોકો મૃત્યુ થયા હતા। આજે પણ તમે જુઓ તો એનો જે મુખ્ય આરોપી જે છે સમીર પટેલ, એ પણ આજે પણ ખુલ્લો બાજ ફરી રહ્યો છે। એટલે કે જે રીતના સમગ્ર ગુજરાતમાં દારૂ પીવાના કારણે, લઠ્ઠાકાંડના કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને એક ધારાસભ્ય તરીકે વિનંતી કરવા માગું છું કે જ્યારે આપણે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક બાજુ દારૂની આપણે છૂટ આપી છે અને એક બાજુ આપણે ઝેરી દારૂ પીવાથી લોકોના મૃત્યુ થયા છે, તો આ જે બેવડી નીતિ જે છે રાજ્ય સરકારની એ બંધ થવી જોઈએ અને આ જે ગિફ્ટ સિટીમાં જે દારૂની છૂટ આપી એના પ્રોત્સાહનને કારણે ગુજરાતમાં દારૂનું પ્રમાણ વધી ગયું છે, પણ લોકો જે દારૂ પીવે છે ખૂબ જ ઝેરીલો હોય છે। એટલે કે એના કારણે લોકોના અત્યારે અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ તાલુકાઓમાં મૃત્યુ થઈ રહ્યા છે। તો સંપૂર્ણપણે ગાંધીના ગુજરાતમાં દારૂ ઉપર જ એક પ્રતિબંધ મૂકવામાં આવે, પ્રતિબંધ તો છે જ, પણ એને કડક અમલવારી કરવામાં આવે અને આવા જે કાંઈ બુટલેગરો છે એને કડકમાં ઉદાહરણરૂપ સજા આપવામાં આવે અને સાથે આ જે પરિવારના લોકો જે ભોગ બન્યા છે એને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવવામાં આવે તેવી મારી ધારાસભ્ય તરીકે એક માગણી કરું છું।